गिफ्ट डीड એ એક કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા જંગમ અથવા સ્થાવર મિલકત અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે. ગિફ્ટ ડીડ મિલકતના અધિકારોને તરત જ સ્થાનાંતરિત કરે છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 અને આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કાયદેસર રીતે અધિકૃત ગિફ્ટ ડીડ એ કોઈ પણ પૈસાના વિનિમય વિના જંગમ અથવા સ્થાવર મિલકતના સ્થાનાંતરણને દર્શાવતો કાનૂની દસ્તાવેજ છે. તે ભારતમાં સામાન્ય રીતે પ્રચલિત છે. ગિફ્ટ ડીડ દ્વારા આપનાર વ્યક્તિ તેના જીવનકાળમાં સ્વીકારનારને સંપત્તિની માલિકી ટ્રાન્સફર કરે છે. ગિફ્ટ ડીડ બનાવતી વખતે ધ્યાનમાં લેવાનું જરૂરી પરિબળ એ છે કે તે માન્ય અને લાગુ પડે તે માટે દાન કરનાર અને સ્વીકારનાર બંને કુટુંબના સભ્યો હોવા જોઈએ. ગિફ્ટ ડીડ મિલકત વારસાના કેસોમાં વિવાદની શક્યતાઓને ઘટાડે છે. ગિફ્ટ ડીડની નોંધણીમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ચાર્જનો સમાવેશ થાય છે. ગિફ્ટ ડીડનો લેખ જંગમ અથવા સ્થાવર મિલકતનો હોઈ શકે છે. ગિફ્ટ ડીડ એ અનુગામી બાબતોમાં મૂલ્યવાન દસ્તાવેજ છે કારણ કે તે મિલકતના માલિકી દ્વારા કરાયેલો માન્ય વિલથી અલગ છે. વિલથી વિપરીત ગિફ્ટ ડીડ એ તરત જ એક્ઝિક્યુટેબલ છે અને તેને લાગુ કરવા માટે કોઈને કોર્ટ હુકમની જરૂર નથી. આથી ગિફ્ટ ડીડ વિલ દ્વારા સમાધાનની સરખામણીમાં સમય બચાવે છે. પ્રોપર્ટી કે જે ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે અને તેનો ઉપયોગ સ્થાવર, જંગમ બંને મિલકતો માટે થઈ શકે છે. અહીં સ્થાવર મિલકત એટલે જમીન અથવા પૃથ્વી સાથે જોડાયેલ કોઈ પણ વસ્તુ છે જેને આપણે સ્થળ બદલી કરી શકતા નથી. જો કે તેમાં ઘાસ ઉગાડતા શાક અને સ્થાયી લાકડાનો સમાવેશ થતો નથી. એ નોંધવું જોઈએ કે જે મિલકત સ્થાવર મિલકતોની શ્રેણીમાં આવતી નથી તેને જંગમ ગણવામાં આવે છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 ગિફ્ટ ડીડને આવરી લે છે. કાયદો સ્પષ્ટ કરે છે કે ભેટ કોઈ પણ નાણાકીય વિચારણા વિનાની હોય છે. મિલકત ટ્રાન્સફર એક્ટ હેઠળ ગિફ્ટ ડીડ રજિસ્ટ્રાર અથવા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એની નોંધણી પછી જ અસરકારક બને છે એટલે કે વેલિડ થાય છે. ગિફ્ટ ડીડની નોંધણી પછી મિલકતનું તબદીલી તાત્કાલિક થાય છે. મિલકત ટ્રાન્સફર એક્ટમાં સ્પષ્ટપણે ગિફ્ટ ડીડની માન્યતાનો ઉલ્લેખ કરેલ છે. એક્ટ મુજબ ગિફ્ટ ડીડ માત્ર ત્યારે જ માન્ય છે જો ભેટ આપતી વખતે ગિફ્ટ ડીડમાં ઉલ્લેખિત મિલકત અસ્તિત્વમાં હોય તેમજ સંબંધિત મિલકતના દાતા દ્વારા સ્પષ્ટ શીર્ષક સાથે કાયદેસરના માલિક હોવા જોઈએ. ભેટ સ્વૈચ્છિક અને બળજબરી વિના હોવી જોઈએ. ભેટમાં નાણાકીય લેવડ દેવડ કરવાની થતી નથી. દાન કરનારે ભેટમાં આપેલી મિલકત સ્વીકારવી આવશ્યક છે. ગિફ્ટ ડીડ એ વિલ અને વસિયતનામા કરતા અલગ હોય છે કારણ કે તે કુટુંબમાં અને દાન કરનારના અવસાન પછી જ મિલકત અથવા સંપત્તિ ટ્રાન્સફર થાય છે. ગિફ્ટ ડીડનો પ્રાથમિક હેતુ મિલકત અથવા સંપત્તિની માલિકી સ્થાનાંતરણને સક્ષમ કરવાનો છે. આ મિલકત અથવા સંપત્તિ કાં તો જંગમ અથવા સ્થાવર હોઈ શકે છે અને તેમાં સ્ટોક, બોન્ડ, જંગમ મિલકત, રિયલ એસ્ટેટ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. ગિફ્ટ ડીડ બનાવીને વ્યક્તિઓ તેમના જીવનકાળ દરમિયાન પ્રોપર્ટી ટ્રાન્સફર કરીને તેમના પરિવારના એસ્ટેટ પ્લાનિંગની વ્યૂહરચના બનાવે છે. આનાથી તેઓ અગાઉથી એસ્ટેટ ટેક્સનું આયોજન કરી શકે છે અને ખાતરી કરે છે કે તેમની મિલકતો તેમની ઈચ્છા મુજબ તેમની હયાતીમાં વહેંચવામાં આવે છે. ગિફ્ટ ડીડમાં કેટલીક કલમો અને આવશ્યક વિગતો સામેલ છે જેનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરવો આવશ્યક છે. ગિફ્ટ ડીડમાં ઉલ્લેખિત કેટલીક કલમો જેવી કે ગિફ્ટ ડીડમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો આવશ્યક છે કે ગિફ્ટ કરેલી મિલકતનું ટ્રાન્સફર આપનારની સ્વતંત્ર ઈચ્છાથી કરવામાં આવી રહ્યું છે અને તે મિલકત આપવા માટે કોઈ દાબ કે દબાણ આપીને કરાવેલ નથી. તેમજ ગિફ્ટ ડીડમાં આપનાર અને સ્વીકારનારના નામ, સરનામા અને સંબંધો હોવા જોઈએ. તેમજ ગિફ્ટ ડીડમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ કે દાતા દાન કરનારને પ્રેમથી મિલકત ભેટમાં આપી રહ્યા છે અને બદલામાં કોઈ નાણાકીય લેવડ દેવડ કરેલ નથી કે ભવિષ્યમાં કરશે પણ નહીં. દાન કરનારના મિલકતી અધિકારો જોઈએ તો ગિફ્ટ ડીડમાં આપનાર મિલકતના અધિકારોનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. ગિફ્ટ ડીડ સ્પષ્ટપણે સમજાવે છે કે સ્વીકારનારની તેની ઈચ્છા મુજબ મિલકત વેચી શકે છે અથવા ભાડે પણ આપી શકે છે અથવા મિલકત પર ગીરો મૂકીને મોર્ગેજ પણ કરી શકે છે. એકવાર સ્ટેમ્પ
ની રકમ ચૂકવ્યા પછી રજિસ્ટ્રાર ઓફિસનું અધિકાર ક્ષેત્ર આપનારના રહેઠાણના કે મિલકતના સ્થળ અનુસાર હશે. રજિસ્ટ્રાર અથવા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલું હોવું જોઈએ. વાસ્તવમાં પ્રોપર્ટી ટ્રાન્સફર એક્ટ 1882 મુજબ ગિફ્ટ ડીડ રજિસ્ટર હોય તો જ માન્ય ગણાય છે. ગિફ્ટ ડીડની નોંધણીમાં આપનાર તથા સ્વીકારનાર તથા બે સાક્ષીઓની સહીઓ જરૂરી હોય છે. તેમજ ગિફ્ટ ડીડની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આપનાર, સ્વીકારનાર અને સાક્ષીઓના આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા વગેરે આઈડી તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી ડ્યુટી ભરેલ મૂળ ગિફ્ટ ડીડ તથા આપનારની માલિકી સાબિત કરવા માટે વેચાણ ડીડની જરૂર હોય છે. જય હિન્દ.